જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલ્લભાઈ પંડ્યા. મારી યુટ્યુબ ચેનલની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે હું જાણકારી આપીશ નવરાત્રીનો મહિમા, નવરાત્રીનું વિશેષ મહત્વ કેમ છે, આ નવરાત્રીમાં કઈ બાબતનું ધ્યાન રાખવાનું, સ્થાપન વિધિ ક્યારે કરવી, વિસર્જન ક્યારે કરવું, નવરાત્રીમાં આપણે કેવી રીતે માની પૂજા કરવી, બધી જ જાણકારી આજના કાર્યક્રમમાં તમને આપવાનો છું. પણ જો તમે અમારા વિડીયો પર પહેલી વાર આવ્યા હોવ તો વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરજો, બેલનું બટન તો ચોક્કસ દબાવજો. મિત્રો, નવરાત્રી માં ભગવતીની આરાધના કરવા માટેનો શ્રેષ્ઠ સમય જેને નવરાત્રી કહેવામાં આવે છે. 4 નવરાત્રી, જેમાં અષાઢી નવરાત્રી, મહા મહિનાની નવરાત્રી, ચૈત્ર મહિનાની નવરાત્રી અને શારદીય નવરાત્રી, 2 નવરાત્રી ગુપ્ત છે અને 2 નવરાત્રીનું વિશેષ મહત્વ છે. ગુપ્ત નવરાત્રી અષાઢ અને મહા મહિનાની, અને ચૈત્રી નવરાત્રી જે છે એ દેવતાઓના નોરતા, એટલે ભગવાન દેવી દેવતાઓ શક્તિની પ્રાપ્તિ માટે માં ભગવતીની આરાધના કરે, જેને ચૈત્રી નવરાત્રી કહેવાય. અને એક શારદીય નવરાત્રી, જેમાં આપણે ગરબા કરીએ છીએ અને માની આરાધના કરીએ છીએ, તે નવરાત્રી. નવરાત્રીમાં માં ભગવતીની પૂજા કરવાથી અને વિશેષ મંત્ર જાપ કરવાથી એક અલગ પ્રકારની તાકાત આપણને મળે છે. તો આ નવરાત્રીમાં આપણે શું કરવું જોઈએ? જન્મજયે વ્યાસજીને પ્રશ્ન કર્યો કે હે વ્યાસજી, મને નવરાત્રીનું વ્રતનો મહિમા કહો. અને ત્યારે વ્યાસજી કહે છે કે હે રાજન, શ્રૃણુ રાજન પ્રવક્ષ્યામિ, હે રાજન તું સાંભળ, હું તને નવરાત્રીનું મહાત્મ્ય કહું છું. જે ભક્ત ની આસ્થા માં ભગવતી ઉપર હોય એને પોતાના ઘરે આ 9 દિવસ સુધી અનુષ્ઠાન કરવું, બ્રહ્મચર્યનું પાલન કરવાનું, અખંડ દીવો કરવાનો, ઉપવાસ કરવાનું, બહારનું અન્ન કે જલનો ત્યાગ એનું ગ્રહણ ન કરવું, ભૂમિ ઉપર શયન કરવું, અને આ નવરાત્રી દરમિયાન અપશબ્દ અક્રોધનાહ શૌચપરાહ સતતમ બ્રહ્મચારી દેવ ધ્યાનતાની પ્રસન્ન મનસ સદા, વધારે પડતો ક્રોધ ન કરવો, કોઈની નિંદા ન કરવી, અપશબ્દ ન બોલવા, ખરાબ દ્રષ્ટિ ન રાખવી, આ બધા જ નીતિ નિયમનું પાલન કરી પવિત્ર થઈને જે ભક્ત માની આરાધના કરે છે, માં આપે છે ને વરદાન. નવરાત્રી જો તમે કરવા માંગતા હોય તો તમારે તમારા ઘરે શું કરવું? તો કે ઘરની અંદર પહેલા તો મીઠાના પોતા આખા ઘરમાં કરાવવા, કપૂરનો ધૂપ કરવાનો, તમારા ઘરના આંગણામાં રંગોળી પૂરી શકાય, અને દરવાજા ઉપર આસોપાલવનું તોરણ બાંધવાનું છે. ઘરની અંદર એક બાજટ ઉપર કેસરી કલરનું કપડું પાથરવાનું છે, રેશમી કપડું લેવાનું છે, અને એની ઉપર ઘઉં પાથરીને એની ઉપર મા ભગવતીની સ્થાપના કરવાની છે. જેમાં તમે માતાજીનો ફોટો મૂકી શકો, યંત્ર મૂકી શકો, માની મૂર્તિ મૂકી શકો, અને એ ભગવાન માતાજીની આગળ ભગવાન ગણેશ અને રિદ્ધિ સિદ્ધિની સ્થાપના કરવાની, રિદ્ધિ સિદ્ધિ સાથે ગણપતિની પૂજા કરવાની. જોડે જોડે જો ઝવેરા તમે વાવવા હોય તો ઝવેરા વાવીને માની આરાધના કરવાથી વિશેષ ફળોની પ્રાપ્તિ થાય છે. ખેતરની માટી લેવી અને ખેતરની માટીની અંદર શુદ્ધ પવિત્ર જલ પધરાવવાનું, અને તેમાં 7 પ્રકારના અનાજ અને જવની માત્રા વિશેષ રાખવાની, અને જલ છાંટી અને ઝવેરા ઉત્પન્ન કરવાના છે. અને એ ઝવેરાની વચ્ચે કલશ સ્થાપન કરવાનું છે. કલશ સ્થાપનની અંદર પણ કહી દઉં, એક તાંબાનો કલશ અથવા એક માટલી લેવી, એ માટલીની અંદર જલ ભરવાનું, અને જલ ભરીને એમાં કંકુ, ચોખા, ફૂલ, 1.25 રૂપિયો અથવા 1 રૂપિયાનો કોઈન અથવા સોપારી એની અંદર પધરાવવાનું છે. હળદર થોડી પધરાવવાની છે. પાન મૂકી અને એના ઉપર નારિયેળ મૂકીને એ કુંભને ઝવેરાની વચ્ચોવચ સ્થાપિત આ રીતે કરવાનું છે. મિત્રો, કલશ સ્થાપન કર્યા બાદ 9 દિવસ સુધી માતાજીનું ઉપવાસ કરીને તમારે નિત્ય માતાજીની સેવા પૂજા કરવાની છે. જેમાં રોજ શક્ય હોય તો જે કલશ સ્થાપના કરો છો ત્યાં કંકુ ચોખાથી માતાજીને વધાવવાના, અને માતાજીને જે સ્વરૂપ તમે મૂક્યા છે તે સ્વરૂપની પૂજા કરવાની. રહી વાત દીવાની, ઘણા લોકોના મનમાં પ્રશ્ન હતા કે શાસ્ત્રીજી, દીવા અમારે 1 કરવો, 2 કરવો, કે કેવી રીતે કરવો? તો શાસ્ત્ર એવું કહે છે, રત દીપો દક્ષિણે સ્યા તૈલે દીપસ્તુ વામતઃ, માતાજીને 2 દીવા કરવા જોઈએ. એક દીવો માતાજીના જમણા હાથે, એક દીવો માતાજીના ડાબા હાથે. જમણા હાથે માતાજીનો તમે દીવો કરો છો એમાં ઘી ભરવાનું છે, અને ડાબા હાથે તમારે જે માતાજીનો દીવો કરો છો જેની અંદર તેલ ભરવાનું છે. તો આ રીતે માતાજીનું તમારે પૂજા કરવાની છે. અને 2 દીવા ના રાખી શકો તો 1 દીવો પણ તમે રાખી શકો છો, જે અખંડ દીવો ગાયના ઘીનો કરી શકાય. હવે તેલમાં લોકોના પ્રશ્ન હોય કે શાસ્ત્રીજી, સરસવનો તેલનો દીવો કરવો કે તલના તેલનો દીવો કરવો? તો અહીંયા એવું કહેવાય છે કે જ્યારે કોઈ વ્યક્તિ ભક્ત જો શત્રુથી પીડિત હોય, કોઈ દુશ્મનોથી કોઈ હેરાન થતો હોય, તો સરસવના તેલનો દીવો કરવો
અને જો તમારે ધનની અપેક્ષા હોય તો તલના તેલનો દીવો કરી શકાય, અને જે ઘીનો દીવો છે તે ગાયના ઘીનો દીવો કરવાનો છે એક બાજુ. તો આ રીતે દીવાનું મહત્વ છે. મિત્રો, માતાજીને જ્યારે સ્થાપન વિધિ કર્યા બાદ રોજ મા ભગવતીને તમારે પૂજા કરવાની છે. પૂજાની અંદર શું કરવાનું? તો કે જે સ્વરૂપની તમે સ્થાપના કરી છે તે સ્વરૂપને બીજા પાત્રમાં લઈ અને ગંગાજલ, પંચામૃત થી માતાજીના યંત્ર હોય અથવા માતાજીની મૂર્તિ હોય તો એને પંચામૃતથી રોજ નિત્ય શુદ્ધ કરવાની. પંચામૃતથી નવડાવવાના, હળદરથી નવડાવવાના, ચંદનના જલથી નવડાવવાના, કુમકુમના જલથી નવડાવવાના અને ચોખ્ખા જલથી મા ભગવતીના સ્વરૂપને સ્નાન કરીને માતાજીની પૂજા કરવાની છે. પણ સાથે સાથે ગણેશ અને રિદ્ધિ સિદ્ધિની પણ જોડે પૂજા કરવાની છે. માતાજીને સ્નાન કરાવ્યા બાદ વિશેષમાં કલશમાં જલ ભરી માતાજી પર અભિષેક પણ કરી શકાય. જો અભિષેક કરવાની અપેક્ષા હોય તો અલગ અલગ દ્રવ્યથી પણ મા ભગવતીનો અભિષેક કરી શકાય. સ્નાન કરાવી માતાજીને વસ્ત્ર પહેરાવવાના છે. જેમ કે આપણે પણ નિત્ય સ્નાન કરીએ, પવિત્ર વસ્ત્ર ધારણ કરીએ, તિલક કરીએ, બાર ઓળીએ, તે રીતે માતાજીની પૂજાની અંદર માતાજીને વસ્ત્ર પહેરાવવાના છે. વસ્ત્રની અંદર ચુંદડી પહેરાઈ શકાય, સાડી પહેરાઈ શકાય અથવા નાળાછડી માતાજીને આપણે નાળાછડી જે હોય એને પણ માતાજીને અર્પણ કરી શકાય. અલંકાર અર્પણ કરી શકાય. અલંકાર ના હોય તો ચોખા અર્પણ કરી શકાય. મા ભગવતીને કંકુના ચાંદલા કરવાના, લાલ ચોખાથી માની આરાધના કરવાની, લાલ પુષ્પથી દેવીને અર્પણ કરવાના. વિશેષમાં માતાજીને ધૂપ કરવાનો, ધૂપ, દીવો અને પ્રસાદ. રોજે રોજ માતાજીને અલગ અલગ પ્રસાદ પણ અર્પણ કરી શકાય. પ્રસાદ આરતી કરી અને માતાજીનું ચંડી પાઠ, શ્રી સૂક્તના પાઠ કરવાના. વિશેષમાં જો તમારે મંત્ર જાણવો હોય તો માતાજીનો એક સૌથી શ્રેષ્ઠ મંત્ર, નવ દુર્ગાના 9 અક્ષર વાળો 9 મંત્ર, ઓમ ઐમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે. ઓમ ઐમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે, આ નવાર્ણ મંત્ર કહેવામાં આવે છે. તો આ નવાર્ણ મંત્રથી જો 9 દુર્ગાના વિશેષ જેટલા મંત્ર જાપ થાય તો એ મંત્રમાં બહુ જ તાકાત હોય છે. અને મંત્ર શક્ય હોય તો તમે વ્રતનું 9 દિવસમાં વ્રત લેવાનું કે ભાઈ હું 1000 જાપ કરીશ અથવા 50,000 કરવા છે, 21,000 કરવા છે, 1.25 લાખ કરવા છે. જે તમારે સંકલ્પ કરવો હોય એ પ્રમાણે 9 દિવસ સુધી એ સંકલ્પ કરીને મંત્ર જાપ કરજો અને છેલ્લે માને પ્રાર્થના કરજો. ચોક્કસ મા ભગવતી તમારા કાર્યને સિદ્ધ કરે છે. મિત્રો, આ તો હતા મા ભગવતીના પૂજાની વાત. હવે હું તમને માતાજીના બાલા સ્વરૂપની પૂજાની પણ વાત કરીશ. દર્શક મિત્રો, બાલા સ્વરૂપ મા ભગવતીનું જે છે એની પૂજાનું પણ વિશેષ મહત્વ છે. જેમ કે ઘણા લોકો જપ, તપ, હવન વગેરે કરી માની આરાધના કરતા હોય છે, પણ કદાચ તમે એ ઉપવાસ ન કરી શકો અથવા એવું તમારાથી પૂજા વિધિ વિધાન ન થઈ શકે તો નાની બાલિકા એટલે કે નાની દીકરીની પૂજા કરવી. કોઈ પણ નાની છોકરી હોય તો એને પણ રોજ તમે એક દીકરીની પૂજા કરી અને એને કંઈક ભેટ આપો છો અને ખુશ કરો છો તો એનાથી પણ માતાજીના આશીર્વાદ મળે છે. શાસ્ત્ર તો એવું કહે છે, મંત્રાક્ષરી મયમ લક્ષ્મી માતૃકા રૂપ ધારીનું નવ દુર્ગાત્મિકામ સાક્ષામ કન્યા માવાયમ. નાની છોકરીની પૂજા કરવી નવરાત્રીમાં અને એના આશીર્વાદ લેવા એટલે માતાજીના આશીર્વાદ કહેવાય છે. પ્રશ્ન થાય કે શાસ્ત્રીજી કેટલા વર્ષની દીકરી લેવી? તો શાસ્ત્રમાં એનું પણ વિશેષ મહત્વ છે. જેમ કે 1 વર્ષની દીકરીનું અહીંયા પૂજન કરવાનું શાસ્ત્રમાં એનો મત નથી, પણ 2 વર્ષની દીકરીથી માંડીને 10 વર્ષની જે દીકરી હોય એની પૂજા કરવાથી માં નવ દુર્ગાનું પૂજનનું ફળ મળે છે. 2 વર્ષની લઈ શકાય, 3 વર્ષની. આમ તો એવું છે કે પહેલા નોરતે 2 વર્ષની દીકરીનું પૂજન કરવું, બીજા નોરતે 3 વર્ષની દીકરી, ત્રીજા નોરતે 4 વર્ષની, ચોથા નોરતે 5 વર્ષ, છઠ્ઠા નોરતે 7 વર્ષ, એમ કરતા કરતા 9મા નોરતે 10 વર્ષની દીકરીનું પૂજન કરવાનું શાસ્ત્રમાં મહિમા છે. તો એક સાથે પણ તમે 2 વર્ષથી માંડીને 10 વર્ષની દીકરીને આઠમ દુર્ગાષ્ટમી હોય અથવા નોમના દિવસે બધાને એક સાથે બોલાવી જમાડી અને એની પૂજન કરીને પણ એના આશીર્વાદ લઈ શકાય. શક્ય હોય તો નાની દીકરીનું જે પગ આપણે ધોઈ અને એ જલને મસ્તક ઉપર લગાવવાનું, એ દીકરીને ચાંદલો કરી એની ચોખાથી એની આરાધના કરવી અને ફૂલનો હાર પહેરાવી એને કંઈક ભેટ આપવું અને કંઈક મીઠાઈ ખવડાવવાની અને કંઈક દક્ષિણા આપવી અને એના આશીર્વાદ લેવા. આ કરવાથી મંત્રાક્ષરમયમ લક્ષ્મી માતૃકા રૂપ ધારણી માતૃકા અને નવદુર્ગાત્મિકામ સાક્ષાત, સાક્ષાત નવ દુર્ગાનું સ્વરૂપ માનવામાં આવે છે આ 9 દીકરીને. ઘણા લોકોનો પ્રશ્ન હતો કે શાસ્ત્રીજી મારે પ્રસાદ માતાજીને રોજ અલગ અલગ અર્પણ કરવાનો હોય તો પહેલા દિવસથી માંડીને બીજા નવરાત્રી સુધીમાં કયો પ્રસાદ અર્પણ કરી શકાય? મિત્રો, એક વાત કહી દઉં કે આ વખતે જે નવરાત્રીના 9 દિવસ હોય છે એમાં આ વખતે 8 દિવસની નવરાત્રી છે, જેમાં પહેલું નોરતું ઠીક છે, પણ આગળ જે છે ત્રીજ અને ચોથ 2 ભેગી હોવાથી
નવરાત્રિનો એક દિવસ ઓછો રહેશે, એટલે કે 8 દિવસની નવરાત્રિ ગણવામાં આવે છે, કેમ કે તિથિ અનુસંધાનમાં માતાજીને પૂજન વગેરે કરવામાં આવે છે. તો અહીંયા પ્રસાદની વાત કરીએ તો પહેલું નોરતું હોય તો માતાજીને કયો પ્રસાદ? તો પહેલા નોરતામાં માતાજીને પહેલો દિવસ હોય ત્યારે ઘીનો પ્રસાદ માતાજીને અર્પણ કરવાથી મનુષ્યના શરીરમાં નિરોગી મતલબ રોગ નથી આવતા, નિરોગી રહે છે. બીજા નોરતાના દિવસે સાકર માતાજીને પ્રસાદમાં અર્પણ કરવાથી દીર્ઘ આયુષ્ય બને છે. ત્રીજા નોરતાના દિવસે માતાજીને દૂધ અર્પણ કરવાથી દૂધનો પ્રસાદ અર્પણ કરવાથી તે વ્યક્તિના જીવનમાં દુઃખોમાંથી મુક્તિ મળે છે. અહીંયા ચોથા દિવસમાં એવું લખ્યું છે કે માલપુવા, જેને મીઠા પુલ્લા કહેવાય છે, તો ચોથું નોરતું હોય ત્યારે મીઠા પુલ્લા માતાજીને અર્પણ કરવા. પાંચમા નોરતાના દિવસે માતાજીને કદલી ફલમ એટલે કે કેળા અર્પણ કરવા. છઠ્ઠા નોરતાના દિવસે માતાજીને મધનો પ્રસાદ અર્પણ કરવો. સાતમા નોરતામાં માતાજીને ગોળ, આઠમા નોરતામાં નારિયેળ એટલે કે શ્રીફળ, અને નવમા નોરતાની અંદર અક્ષત કહેતા ચોખામાંથી બનાવેલી કોઈ વાનગી માતાજીને જમાડવાથી પરલોકની પ્રાપ્તિ થાય છે. આ છે માતાજીના ભોગનો મહિમા. હવે રહી વાત નવરાત્રિનો, જ્યારે પ્રથમ દિવસ જે છે 30 માર્ચના દિવસે, 30 માર્ચ 2025. તો દર્શક મિત્રો, દરેકને મનમાં એક પ્રશ્ન હશે કે મારે માતાજીની જે સ્થાપન વિધિ કરવી છે, તો સ્થાપન વિધિની અંદર કયો સમય લેવો જોઈએ? પહેલું તો કે 30 માર્ચ 2025ના દિવસે રવિવાર છે, અને રવિવાર માં ભગવતીની આરાધના માટે આ વખતે નવરાત્રિનો યોગ તમે જુઓ કે જેમાં રવિવાર અને પ્રતિપદા તિથિ છે, મતલબ એકમ અને રવિવારનો સમન્વય છે. તો 30 માર્ચે રવિવારના સવારમાં માતાજીની જે સ્થાપન વિધિ કરવી હોય તો એનું મુહૂર્ત, હું જે મુહૂર્ત આપું છું તે હંમેશા હોરા પ્રમાણે આપું છું, જેમાં સવારના 7:39 થી માંડીને સવારે 10:42 જે સમય છે, જેમાં શુક્ર, ચંદ્ર અને બુધની હોરા છે, જે શ્રેષ્ઠ સમય ગણવામાં આવે છે. બીજો સમય બપોરના 12:20 થી માંડીને 1:09 સુધીનો છે. આ સમયમાં તમે માતાજીની સ્થાપન વિધિ કરી શકો છો. હવે રહી વાત વિસર્જનની, તો વિસર્જન જે છે 9 દિવસ પૂરા થાય, મતલબ નવરાત્રિ પૂરી થાય પછી માતાજીનું વિસર્જન કરવામાં આવે છે, અને 10મીના દિવસે વિસર્જન. પણ આ વખતે જે એક નોરતું ઓછું હોવાથી વિસર્જનનો દિવસ તમારો રહેશે 7 એપ્રિલ 2025, અને સોમવારના દિવસે માતાજીના સ્થાપનનું કલશનું એનું વિસર્જન કરવાનું છે. વિસર્જનનો સમય પણ તમારે જાણવો હોય તો વિસર્જન જે તમે કરો છો, જેમાં 7 એપ્રિલ 2025 સોમવારના દિવસે સવારે 6:36 થી માંડીને સવારે 8:33 સમય છે, આમાં વિસર્જન કરી શકાય. એ પછી કરવું હોય તો સવારે 9:32 થી માંડી અને 10:31 સમય જે છે આમાં વિસર્જન કરી શકાય. અને ત્યાર પછી મધ્યાહન એટલે બપોરે કરવું હોય તો બપોરે 12:28 થી માંડી અને 3:24 સમયમાં પણ માતાજીનું વિસર્જન કરી શકાય. વિસર્જન કરતી વખતે શું કરવું એ વાત પણ તમને કહી દઉં. જ્યારે માતાજીનું વિસર્જન કરતા હોય ત્યારે લાલ કલરના અક્ષત લેવાના, ચોખા લેવાના, માતાજીનું જે સ્થાપન વિધિ કરી હોય એની પર પધરાવવાનું. ગચ્છ ગચ્છ સુરશ્રેષ્ઠ સ્વસ્થાન પરમેશ્વર યત્ર બ્રહ્મા દ્વયો દેવ તત્ર ગચ્છ ઉતાસન. એવું કહેવાય છે ચોખાલી માની ઉપર અર્પણ કરી અને બાજટને ખસેડવાથી એ દેવ તત્વ જે આપણે આવાહન કર્યું હતું એ પોતાના સ્થાન ઉપર જતું રહે છે. આ રીતે વિસર્જન થાય. જ્યારે વિસર્જન કરો છો ત્યારે મનમાં પ્રશ્ન હોય કે શાસ્ત્રીજી અમે નારિયેળ મૂક્યું છે તો નારિયેળનું શું કરવું? તો શ્રીફળ જે તમે કલશ ઉપર મૂક્યું હોય એ શ્રીફળને વધેરી દેવાનું છે માતાજીને. તમે હવન કર્યો હોય તો હવનની ભસ્મ જે છે એને ક્યાંય તમારે ફેંકવાની નથી. હવનની ભસ્મને તમારા ઘરમાં કોઈ કુંડું હોય તો કુંડાની અંદર એ હવન કર્યો હોય તો એની ભસ્મ એમાં રાખીને ઘરમાં રાખજો, જેનાથી તમારા ઘરની અંદર સુખ શાંતિનો માહોલ રહેશે. એ હવનની ભસ્મને ઘરમાં હોય તો ઘરની એનર્જી વધે છે. તમે માતાજીને જે ચોખા અર્પણ કર્યા હોય નવરાત્રિમાં ઘણા લોકો માતાજીની પૂજાની અંદર વિશેષમાં માતાજીના 1000 નામ બોલી માતાજીને અલગ અલગ ચોખા અર્પણ કરતા હોય છે. તો ચોખાનો ઉપયોગ જે કર્યો બધા ચોખાને લઈ અને સાફ કરીને એ ચોખાને કોઈ પોટલીમાં બાંધી અને તિજોરીમાં મૂકવાથી ધન લાભ ચોક્કસ થાય છે. ફૂલ જે કંઈ હોય તો ફૂલને તમારા ઘરની આજુબાજુ ખેતર હોય અથવા ગાર્ડન હોય અથવા કુંડાની અંદર પણ એ ફૂલને અંદર મૂકવાથી એક સકારાત્મક ઉર્જાઓ એમાંથી મળે છે, અને ફૂલમાં જેમ સુવાસ છે એમ જીવન પણ તમારું સુવાસિત બને છે. તો વિસર્જન વિધિ પણ બહુ જ મહત્વની હોય છે. જેમ પૂજા કરી છે તો દરેક વસ્તુને ક્યાંક આડેધડ કોઈ જગ્યાએ નાખી નથી દેવાની. એનો સદુપયોગ કરીને જો તમે માની આરાધના કરો છો તો ચોક્કસ એમાં ભગવતી તમને
આશીર્વાદ આપે છે અને દેવીને અર્પણ કરેલી વસ્તુને પણ ક્યાંય ફેંકાય નહીં, એને સદુપયોગ આ રીતે કરાય કે અક્ષતને તિજોરીમાં અથવા તમારા વ્યવસાય સ્થાનમાં રાખવા પછી પણ વ્યવસાયની તરક્કી થાય છે. મિત્રો આજે સુંદર મજાની જાણકારી આપી છે અને આવી જાણકારી સદૈવ મારી યુટ્યુબ ચેનલની અંદર હું આપતો રહીશ. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મને આપી દો રજા. જય ભગવાન. જય ભગવાન.